રંગંધતા, હિમોફિલિયા અને સિકલ સેલ એનિમિયા. આજે આપણે ચોથો રોગ જોવાના છીએ, ફિનાઇલ કીટોન્યુરિયા. મિત્રો, આ રોગની જે ઘાતક અસરો છે એ ખૂબ જ છે. ત્યાં તમે પ્રશ્ન લખી નાખજો. ક્વેશ્ચન 29, જન્મજાત ચયાપચય ખામીથી થતો રોગ વર્ણવો. જન્મજાત ચયાપચયની ખામીથી થતો રોગ વર્ણવો, અથવા ટૂંક નોંધ લખો ફિનાઇલ કીટોન્યુરિયા. ફિનાઇલ કીટોન્યુરિયા આપણે જાણીએ છીએ, એક ચાર્ટ દ્વારા સમજી લઈએ. દૈહિક પ્રચ્છન્ન જનીનની આનુવંશિકતાથી થાય છે. આપણે ચાર્ટ જોયેલો છે. આપણા ખોરાકની અંદર વિવિધ પ્રકારના પ્રોટીન માટે આપણે એમિનો એસિડ લઈએ છીએ, અને એ એમિનો એસિડની અંદર એક એમિનો એસિડનું નામ છે ફિનાઇલ એલેનિન એમિનો એસિડ. હવે આપણે ખોરાકમાં જે આ એમિનો એસિડ લીધું, ફિનાઇલ એલેનિન એમિનો એસિડ, એનું સામાન્ય રીતે રૂપાંતર, સામાન્ય પરિસ્થિતિની અંદર રૂપાંતર ટાયરોસિનમાં થતું હોય, બરાબર, સામાન્ય પરિસ્થિતિમાં. અને આ ફિનાઇલ એલેનિન એમિનો એસિડનું રૂપાંતર ટાયરોસિનની અંદર કરવાવાળો એક ઉત્સેચક છે, અને એ ઉત્સેચકનું નામ છે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ. આ ઉત્સેચક છે એ આનું રૂપાંતર આમાં કરે, પરંતુ કોઈ કારણસર આપણા શરીરની અંદર આ ઉત્સેચક ઉત્પન્ન થાય નહીં, આ ઉત્સેચક બને નહીં. તો શું થાય? તો આ ફિનાઇલ એલેનિન એમિનો એસિડનું પ્રમાણ આપણા શરીરમાં વધી જાય, કારણ કે આ ઉત્સેચક નથી, એટલે આનું રૂપાંતર આમાં નહીં થાય, ટાયરોસિન નહીં બને. એટલે રુધિરની અંદર ફિનાઇલ એલેનિન એમિનો એસિડ વધી જાય અને રુધિરમાં ભળે. રુધિરમાં કયા સ્વરૂપે ભળે છે? ફિનાઇલ એલેનિન પાયરુવિક એસિડ તરીકે રુધિરમાં ભળે છે, અને એના અવક્ષેપો, એના વ્યુત્પન્નો સ્વરૂપે રુધિરની અંદર ભળે, અને પરિણામે રુધિરમાં ફરતું ફરતું કિડનીની અંદર આવે, મૂત્રપિંડમાં આવે, અને મૂત્રપિંડની અંદર આવે એટલે બરોબર એનું શોષણ થઈ શકે નહીં, એટલે મૂત્રમાં આવે, અને પરિણામે એનું મુખ્ય લક્ષણ મૂત્ર અમુક સમય પછી કાળું પડી જાય. અને આ રોગના લક્ષણો, મુખ્ય લક્ષણ એની મગજ ઉપર અસર થાય છે, એટલે માનસિક મંદતા આવે. તો સામાન્ય રીતે ફિનાઇલ એલેનિન એમિનો એસિડ એનું રૂપાંતર આમાં ન થતાં આ ઉત્સેચકને કારણે, બરાબર, આ રોગ થાય છે. તો એનું વર્ણન આપણે જોઈ લઈએ. ચયાપચયની ખામી, દૈહિક પ્રચ્છન્ન જનીન, રોગગ્રસ્ત વ્યક્તિમાં ફિનાઇલ એલેનિન નામનો એમિનો એસિડ, એનું ટાયરોસિનમાં રૂપાંતર, એના માટે જરૂરી ઉત્સેચક, ઉત્સેચકનું નામ તમારે લખ્યું નથી, મેં તમને ચાર્ટમાં આપ્યું. ઉત્સેચકની ઉણપ થઈ જાય, ઉત્સેચક ન બને, અને પરિણામ સ્વરૂપે ફિનાઇલ એલેનિન એકત્રિત થતો રહે રુધિરમાં, અને પાયરુવિક એસિડ સ્વરૂપે અને એના વ્યુત્પન્નોની અંદર ફેરવાય અને રુધિરમાં એકત્રીકરણ થાય. અને એકત્રીકરણ થવાથી માનસિક નબળાઈ આવે, અને પરિણામે મૂત્રપિંડ દ્વારા ઓછું શોષણ થાય છે, અને વધુ પડતો મૂત્ર સ્વરૂપે આ ઉત્સર્જન પામે છે, અને પરિણામે મૂત્ર છે એ સામાન્ય રીતે અમુક સમય પછી હવાના સંપર્કમાં આવતા મૂત્ર કાળું પડી જાય છે. તો આ ચયાપચયની ખામીને લીધે થતો રોગ છે. દૈહિક પ્રચ્છન્ન જનીનો ઉપર આ જોવા મળે છે, બરાબર, ખાસ ધ્યાન રાખજો, ફિનાઇલ કીટોન્યુરિયા. ચાલો, બીજો રોગ આપણે વિકૃતિ ભણવાના છીએ, થેલેસેમિયા. અત્યારે સમાજની અંદર બહુ જ આ વિકૃતિઓ જોવા મળે છે, રુધિર સંબંધિત. ત્યાં તમે ક્વેશ્ચન 30 લખી નાખજો. ક્વેશ્ચન 30, થેલેસેમિયા રોગનું વર્ણન કરો, અથવા તો દૈહિક સંલગ્ન પ્રચીન જનીન ધરાવતો રુધિરના રોગનું તમે વર્ણન કરો. હવે એના માટે આપણે એક નવો ચાર્ટ આપણે જોઈ લઈએ. થેલેસેમિયા દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન જનીનની આનુવંશિકતા છે. આપણા શરીરની અંદર રક્તકણ આવેલા છે, અને રક્તકણની અંદર હિમોગ્લોબિનની બે સાંકળ છે, આલ્ફા અને બીટા. અને આલ્ફા અને બીટા સાંકળની અંદર નિર્માણ થવામાં, એનું સંશ્લેષણ થવાની અંદર કંઈક ઘટાડો થઈ જાય તો આ રોગ થાય છે.
અને આ રોગનું નામ છે, લોકલ નામ એનિમિયા, ખરેખર એનું નામ છે થેલેસેમિયા. તો આ એનિમિયા રોગ છે કેવી રીતે થાય છે આપણે સમજીએ. એના બે પ્રકાર છે એનિમિયા રોગના, થેલેસેમિયા આલ્ફા થેલેસેમિયા અને બીટા થેલેસેમિયા. હવે આલ્ફા અને બીટા શું કામ નામ રાખવામાં આવ્યા છે? તો આલ્ફા થેલેસેમિયા છે એમાં બે જનીનો આવેલા છે અને એ બે જનીનોના નામ અહીંયા લખ્યા છે HbA1 HbA2 જનીનો જોડીમાં હોય છે. અને આ જનીનો છે સામાન્ય રીતે 16મા રંગસૂત્ર ઉપર આવેલા છે. અને આ 16મા રંગસૂત્ર ઉપર આવેલા આ બે જનીનો, એમાં 4થી વધુ જનીનો જો વિકૃત થઈ જાય, 4થી વધુ જનીનો 16મા રંગસૂત્ર ઉપરના જનીનો વિકૃત થઈ જાય તો આ આલ્ફા થેલેસેમિયા થઈ છે. અને એવી જ રીતે બીટા થેલેસેમિયા, બીટા સાંકળ ઉપર આપણે જોઈએ તો એક જનીન આવેલું છે, એ જનીનનું નામ છે HBB. એ 11મા રંગસૂત્ર ઉપર આવેલું છે. આ ધ્યાન રાખજો, આ 16મા રંગસૂત્ર ઉપર આવેલું છે. અને આ 11મા રંગસૂત્ર ઉપર આવેલું HBB જનીન એક અથવા બંને જનીનો વિકૃત થઈ જાય, બરાબર, તો આ બીટા થેલેસેમિયા રોગ થાય છે. આ ઉપરોક્ત વિકૃતિઓ થતાં જેવું હિમોગ્લોબિન આપણે બનવું જોઈએ એવું હિમોગ્લોબિન બનતું નથી. પરિણામે રક્તકણો વિકૃત થઈ જાય છે અને રોગ ઉદ્ભવે છે, એને આપણે થેલેસેમિયા કહીએ છીએ. આ થેલેસેમિયાનું મુખ્ય કારણ બંને પિતૃઓ બિનઅસરકારક વાહક જનીનોનું વહન કરતા હોય ત્યારે આ થેલેસેમિયા નામની વિકૃતિ થાય છે. તો થેલેસેમિયા બહુ જ સમાજની અંદર જોવા મળતો આ વિકૃત રોગ છે અને હિમોગ્લોબિનની ખામીને હિસાબે થાય છે. તેનું વર્ણન પણ આપણે જોઈ લેવાની જરૂર છે. થેલેસેમિયા ક્વેશ્ચન 30. દૈહિક સંલગ્ન પ્રચ્છન્નજનીન, જ્યારે બંને પિતૃઓ બિનઅસરકારક વાહક જનીનનું વહન કરતા હોય, આ અસર થવાનું કારણ વિકૃતિ અથવા તો દૂર થઈ જાય હિમોગ્લોબિનની સાંકળ આલ્ફા અને બીટા, બરાબર. અને આલ્ફા અને બીટામાં હિમોગ્લોબિનની અણુની કઈ સાંકળ અસર કરતા છે એના ઉપરથી એના રોગના નામ કરવામાં આવ્યા છે, આલ્ફા થેલેસેમિયા અને બીટા થેલેસેમિયા. આ રોગનું નામ છે એનિમિયા. આલ્ફા થેલેસેમિયાનું વર્ણન શરૂઆતમાં કર્યું છે. બે નજીકથી જોડાયેલા જો બે જનીનો HbA1 HbA2, મેં ચાર્ટમાં સમજાવ્યું, 16મું રંગસૂત્ર, એમાં 1 કે 4 જનીનમાંથી વધુ વિકૃતિ થઈ જાય તો થાય, બરાબર. આલ્ફા એનું હિમોગ્લોબિનનું અણુનું ઉત્પાદન ઓછું થઈ જાય એટલે આલ્ફા થેલેસેમિયા થાય. અહીંયા બીટા થેલેસેમિયાનું વર્ણન આપ્યું છે. બીટા હેડિંગ કરી નાખજો. બીટા થેલેસેમિયા એકલ જનીન HBB, કેટલામું રંગસૂત્ર? 11મું રંગસૂત્ર, બરાબર. એના ઉપર વિકૃત થઈ જવાથી અથવા તો દૂર થવાના કારણે આ રોગ થાય છે. થેલેસેમિયા સિકલ સેલ એનિમિયાથી અલગ છે. અહીંયા નીચે અંડરલાઈન કરી નાખજો શું અલગ છે. આ બે લીટીમાં આપ્યું છે. તો અણુના સંશ્લેષણની માત્રાત્મક, ઓમાં માત્રાત્મક અને આમાં ગુણાત્મક, બરાબર. તો ઓમાં રક્તકણો છે એ દાંતરડા જેવા થઈ જાય છે, આમાં રક્તકણો દાંતરડા જેવા નહીં, પણ આમાં જનીનો વિકૃત થઈ જાય છે અને પરિણામે એનિમિયા નામનો રોગ થાય છે. તો થેલેસેમિયા બહુ મહત્ત્વનો રોગ છે અને એનો મેં તમને ચાર્ટ આખો આ રીતના સમજાવેલો છે. તો ચાર્ટ પણ તમારે કરી જવાનો અને બહુ વ્યવસ્થિત રીતે આ તમને સમજાવેલું છે, બરાબર. હવે આ બે રોગ જે છે પૂરા કર્યા પછી આપણે ક્વેશ્ચન 31 આવ્યા છીએ, રંગસૂત્રીય અનિયમિતતાઓ. પ્રશ્ન લખી નાખજો, વર્ણવો. આમાં 3 તમારે રંગસૂત્રીય અનિયમિતતાઓ વર્ણવવાની છે. એક છે ડાઉન સિન્ડ્રોમ, બીજું છે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ અને ત્રીજું છે ટર્નર્સ સિન્ડ્રોમ. મેં તમને અગાઉ એક ચાર્ટ પણ આપેલો છે. આ ચાર્ટ ઉપર પણ આપણે નજર ફેરવી લેવાની. ફરી પાછી આપણે અનિયમિતતાઓ રચનાકીય, સંખ્યાકીય, એમાં પ્રભાવી, એમાં માયોટોમા ડિસ્ટ્રોફી,
સૌથી પહેલાં કીધું તમારે વર્ણન નથી આપ્યું, મેં તમને ચાર્ટ આપ્યો છે, વર્ણન પણ કરાવ્યું છે. દૈહિક પ્રચ્છન્ન લક્ષણ, એમાં 3 રોગ: સિકલ સેલ, ફિનાઇલ કીટોન્યુરિયા, થેલેસેમિયા. લિંગી રંગસૂત્રમાં પ્રભાવી લક્ષણવાળા આપણે એકેય રોગ ભણવાના નથી. પ્રચ્છન્ન લક્ષણવાળા 2 ભણ્યા, રંગઅંધતા અને હિમોફિલિયા. હવે આપણે આવ્યા છીએ સંખ્યાકીય અનિયમિતતા, પ્લોઇડી, યુપ્લોઇડી, એન્યુપ્લોઇડી. આના રોગ નથી ભણવાના, અગાઉ તમને આ ચાર્ટ સમજાવેલો છે. એન્યુપ્લોઇડીની અંદર દૈહિક રંગસૂત્ર ઉપરાંત લિંગીની અંદર 1 અથવા 2 વધારો કે ઘટાડો, આપણે આ ચાર્ટ આપેલો છે, સમજ્યા છીએ. જો વધારો થાય તો હાઇપરપ્લોઇડી, ઘટાડો થાય તો હાઇપો. 1 વધે ટ્રાયસોમી, 2 વધે ટેટ્રાસોમી, 1 ઘટે મોનોસોમી, 2 ઘટે નીલ 0 નલીસોમી. તો આ રોગ આપણે ભણવાના છે. અને આ રોગની અંદર જે સંખ્યાકીય અનિયમિતતા છે એમાં દૈહિક રંગસૂત્રમાં આપણે એક ભણવાનો છે. એ રોગનું નામ છે ડાઉન્સ સિન્ડ્રોમ. પુરુષ અને સ્ત્રી બેયમાં થાય. પહેલો રોગ ખાસ ધ્યાન રાખો, 21મી જોડ એટલે દૈહિક રંગસૂત્ર આવે. 1 થી 22 દૈહિક, આ 21મી છે. જુઓ, 23મી લિંગી આવે. તો 21મી જોડમાં 2 રંગસૂત્ર હોવા જોઈએ, એને બદલે કેટલા રંગસૂત્ર થઈ જાય? 3 રંગસૂત્ર થઈ જાય. 2 ને બદલે 3 એટલે 1 વધ્યું એટલે 3 થયા. 3 થયા એટલે આપણે એમ કહેવાય કે 21મી જોડની ટ્રાયસોમી, ડાઉન સિન્ડ્રોમ. એવી રીતે લિંગી રંગસૂત્રની અંદર 2 રોગ ભણવાના છે: ક્લાઇનફેલ્ટર પુરુષ અને ટર્નર સિન્ડ્રોમ સ્ત્રી. આ પુરુષમાં થાય, આ સ્ત્રીમાં થાય. આમાં દૈહિક રંગસૂત્ર બતાવે છે, ધ્યાન રાખજો. આ લિંગી રંગસૂત્ર છે. પુરુષની અંદર લિંગી રંગસૂત્ર XY હોય, અહીંયા X રંગસૂત્ર વધી ગયું એટલે XXY થયું. લિંગી રંગસૂત્રમાં 1નો વધારો થયો એટલે ટ્રાયસોમી કહેવાય. ક્લાઇનફેલ્ટર પુરુષ વિકૃતિ છે. બીજું છે ટર્નર સિન્ડ્રોમ સ્ત્રીમાં થાય. આ દૈહિક રંગસૂત્ર છે 2N વત્તા X 0 થઈ ગયું. જો અહીંયા સ્ત્રીની અંદર X હોવા જોઈએ એટલે ભલે બીજું X નીકળી ગયું, એની જગ્યાએ X 0 એટલે 1 રંગસૂત્રનો ઘટાડો થયો. ઘટાડો થયો એટલે એને કહેવામાં આવશે મોનોસોમી. આ ચાર્ટ બરોબર તમારે નોટની અંદર ઉતારી લેવાનો અને આપણે નોટબુકની અંદર સાચવી રાખવાનો છે. હવે આપણે એનું વર્ણન આપણે જોઈએ. ચાલો, શું કામ થાય છે? શરૂઆતમાં આપણે જોયું કારણ: 1 અથવા વધારે રંગસૂત્રની ગેરહાજરી. જુઓ, અથવા 1 અથવા વધારે રંગસૂત્રની અસામાન્ય ગોઠવણી, પરિણામે આ થાય. કોષ વિભાજન સમયે જ્યારે રંગસૂત્રિકાઓનું વિશ્લેષણ થતું હોય ને એ ન થાય, જોઈન્ટ રહીએ અથવા તો વધારે વયા જાય તો વધારો કે ઘટાડો થઈ જાય, એને આપણે એન્યુપ્લોઇડી કહીએ છીએ. મેં તમને ચાર્ટમાં બધું સમજાવ્યું. ઉદાહરણ તરીકે 21મી જોડના રંગસૂત્રમાં વધારો જો છે, 21મી જોડ, એને કહેવાય ડાઉન સિન્ડ્રોમ. તેવી જ રીતે X રંગસૂત્ર ગુમાવી દેવામાં આવે એટલે કે X ઓછું થઈ જાય, X 0, ટર્નર સિન્ડ્રોમ. અને જો જથ્થાની અંદર રંગસૂત્ર વધારો થાય તો એને આપણે કહીએ છીએ પોલીપ્લોઇડી. તો પાછળ 3 તમારે રોગ ભણવાના છે, ખાસ જુઓ. અહીંયા થોડું વર્ણન આપ્યું છે, સામાન્ય સાદું વર્ણન છે. મનુષ્યમાં 23 જોડ, 22 જોડ દૈહિક, 1 જોડ લિંગી. ક્યારેક વ્યક્તિની અંદર જોડ ઉમેરાઈ જાય અથવા તો ઘટ પણ પડે તો એને કહેવાય ટ્રાયસોમી. જો ઘટી જાય તો એને કહેવાય મોનોસોમી, વધી જાય તો ટ્રાયસોમી. ચાલો, રંગસૂત્રી અનિયમિતતાના સામાન્ય ઉદાહરણ જુદા જુદા આપ્યા. એમાં 1 ડાઉન સિન્ડ્રોમ, 2 ટર્નર સિન્ડ્રોમ, 3 ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. 3 રોગનું વર્ણન હવે નીચે આવશે. અહીંયા એ પૂછે 1 ડાઉન્સ સિન્ડ્રોમ. અહીંયા કારણ સમજી લો બરોબર. આનુવંશિક અનિયમિતતા 21માં રંગસૂત્રની ટ્રાયસોમી, 2 ને બદલે 3 થઈ જાય, વધારાનું રંગસૂત્ર ઉમેરાઈ જાય તો આ ખામી થાય. આ ખામીનું સૌ પ્રથમ વર્ણન વૈજ્ઞાનિકનું નામ આપ્યું છે 1866માં શોધાણું, લેંગડન ડાઉન. એના નામ ઉપરથી રાખવામાં આવ્યું ડાઉન્સ સિન્ડ્રોમ. ચાલો, એના લક્ષણો આપણે જોઈ લઈએ.
આ લક્ષણો છે, એ લક્ષણો કરી નાખજો. અહીં એનું કારણ લખી નાખજો. આ કારણ, આ લક્ષણ. ટૂંકું ગરદન, માથું ગોળ, જીભ ખાંચાયુક્ત તિરાડવાળી, મોઢું ઓછું ખુલે, હથેળી પોળી કરચલીવાળી, શારીરિક અને માનસિક બે રીતે એ મંદ હોય અને માનસિક વિકાસ એનો રૂંધાયેલો હોય. તો આ છે ડાઉન્સ સિન્ડ્રોમના લક્ષણો. તમે જુઓ તો ખ્યાલ આવશે, ઉપરના ચાર્ટની અંદર ડાઉન્સ સિન્ડ્રોમના લક્ષણોવાળી આકૃતિ આપી છે, જોઈ જવાનું. એક બીજી આકૃતિ આપી છે આ રંગસૂત્રની. આપણે કીધું 21મી જોડની અંદર 2 ને બદલે 3 રંગસૂત્ર. જો આ રંગસૂત્ર જુઓ, 1, 2 ને 3 રંગસૂત્ર છે. આ 21મી જોડ છે, આ 21મી છે, આ 22મી છે અને આ 23મી લિંગી છે. તો આપણે કીધું ડાઉન સિન્ડ્રોમની અંદર કેટલામી રંગસૂત્ર? 21મી જોડ. એમાં 2 ને બદલે કેટલા રંગસૂત્ર દેખાય છે? જુઓ વ્યવસ્થિત, 3 રંગસૂત્ર દેખાય છે. પરિણામે ડાઉન સિન્ડ્રોમ નામનો રોગ થાય. 21મી જોડની ટ્રાયસોમી તરીકે એને ઓળખવામાં આવે છે. ચાલો, એના પછી બીજો જે રોગ છે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. સામાન્ય રીતે પુરુષમાં જોવા મળે છે, એટલે આપણે આને આખું કહેવું હોય તો કહી શકાય ક્લાઇનફેલ્ટર પુરુષ. એની પણ આકૃતિ આપી છે, તમારે આકૃતિ દોરવાની નથી. આ છે ટર્નસ સિન્ડ્રોમ સ્ત્રી, આ એની આકૃતિ છે. બેની અંદર વિરોધાભાસી લક્ષણો આવશે. પુરુષ છે તો પુરુષની અંદર સ્તન જોવા મળતા નથી, પણ અહીંયા તમે જુઓ તો સ્તનનો વિકાસ છે. જ્યારે સ્ત્રીની અંદર સ્તન જોવા મળે છે તો અહીંયા સ્તન છે એ અલ્પ વિકસિત છે. જુઓ આકૃતિમાં પણ. તો બેની આકૃતિ સમજી લેવાની. આના લક્ષણો આપ્યા છે ટર્નર સિન્ડ્રોમ સ્ત્રી, આ એની આકૃતિ છે. આ છે ક્લાઇનફેલ્ટર પુરુષ, આ એની આકૃતિ છે. હવે બેના લક્ષણો જુઓ. ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ, આનું કારણ વધારાનું એક રંગસૂત્ર છે. જુઓ, એટલે આપણે એમ કહી શકાય કે 46, 23 દુ 46, 23 જોડ રંગસૂત્ર ઉપરાંત XXY, એટલે ડબલ X થયું અહીંયા, એટલે એક X રંગસૂત્ર વધારે આવ્યું. પરિણામે આપણે આને ટ્રાયસોમી કહીએ છીએ. ચાલો, આ લક્ષણ લખ્યું છે. આવી વ્યક્તિ સંપૂર્ણ પુરુષ, માદાના લક્ષણો ધરાવે, સ્તનનો વિકાસ ધરાવે, અલ્પવિકસિત સ્તન પણ જોવા મળે, એમાં પણ અભિવ્યક્ત થાય છે. આવી વ્યક્તિ વંધ્ય, એટલે પ્રજોત્પત્તિ ઉત્પન્ન કરી શકતી નથી. ક્લાઇનફેલ્ટર પુરુષ. ચાલો, અહીંયા આપણે ત્રીજો રોગ જોઈએ તો ટર્નસ સિન્ડ્રોમ સ્ત્રી. આ સ્ત્રીમાં જોવા મળે, ઓલો પુરુષમાં જોવા મળે, એટલે પાછળ સ્ત્રી લગાડી દેવાનું, ઓમાં પાછળ પુરુષ લગાડી દેવાનું, એટલે આપણે યાદ રહી જાય. તો આની અંદર શું થાય છે? એક X રંગસૂત્રની ગેરહાજરી છે. જો 2 X હોવા જોઈએ સ્ત્રીની અંદર, એને બદલે એક X રંગસૂત્ર ઓછું થઈ જાય, એટલે 45 રંગસૂત્ર X0. ખાસ ધ્યાન રાખવાનું. આના લક્ષણો સામાન્ય રીતે વંધ્ય, અંડપિંડ હોય નહીં અથવા તો અલ્પવિકસિત હોય. ઉપરાંત બધા ગૌણ લક્ષણો, દ્વિતીય ગૌણ લક્ષણો બરાબર એની અંદર જોવા મળતા નથી, એનો અભાવ છે. તો ટર્નર સિન્ડ્રોમ સ્ત્રીમાં જોવા મળે, ક્લાઇનફેલ્ટર પુરુષમાં જોવા મળે, ડાઉન સિન્ડ્રોમ 21મી જોડની એટલે દૈહિક રંગસૂત્રની જોડ છે. બરાબર, આ એની આકૃતિઓ છે. ઉપર જે તમને મેં સમજાવ્યું આ એ ડાઉન સિન્ડ્રોમનું આ આકૃતિ છે, આ એનું જનીન બંધારણ છે. જનીન બંધારણમાં પણ કીધું 21મી જોડની ટ્રાયસોમી. તો આજે તમને મેં રંગસૂત્રીય અનિયમિતતાના બધા ઉદાહરણો અને બધા રોગો વિશે તમને સમજાવ્યું છે. આ બહુ મહત્ત્વનો પાઠ એ આપણે આજે પૂરો કર્યો છે. આ જે 5મો પાઠ છે જીનેટિક્સનો બહુ વેઇટેજવાળો પાઠ છે. મિત્રો ધ્યાન રાખજો, આમાંથી ફૂલ ક્વેશ્ચન અને MCQ માટે બહુ મહત્ત્વનો આ પાઠ છે. જીનેટિક્સ ઘણાને થોડુંક અઘરું લાગતું હોય છે, પણ તમે વારે ઘણી રિવિઝન કરો, એને ચાર્ટ બનાવો અને ચાર્ટથી જો તમે શીખશો તો જીનેટિક્સ જરાય પણ અઘરું નથી અને તમે ધારો એવા માર્ક આ પાઠની અંદર લઈ શકો એમ છો. તો આજે આપણે પ્રકરણ 5 જીનેટિક્સનું સંપૂર્ણ રીતે પૂરું કર્યું છે. એના બધા પ્રશ્ન છે તમારે વ્યવસ્થિત નોટની અંદર લખી નાખવાના છે, ઉતારી નાખવાના છે.
બરાબર. અને આના પ્રશ્નોની હું PDF પણ મોકલીશ, તો એમાં પણ તમારે પ્રશ્ન જોવાના અને એ પ્રશ્નો પણ તમારે કંઠસ્થ કરવાના, પાકા કરવાના, પરીક્ષાલક્ષી તૈયારી કરવાની. આવતા વિડીયો લેક્ચરમાં નવા પ્રકરણ સાથે સૌ વિદ્યાર્થીઓને આપણે ફરી મળીશું. ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓ ગુડ બાય, આવજો.